મિત્રો કોઈ પણ કામ એ ક્યારેય કઠિન નથી હોતું અને જો લાગતું હોય તો એને આસાન કરવું એ આપણા હાથમાં છે. જ્યારે પરીક્ષામાં જઈએ જ્યારે બને જેવું મિત્રો કે પ્રશ્નો એમાંથી જ આવતા હોય છે. હા મિત્રો, અને ઓબ્વિયસલી પેપર સેટર આપણા કરતા તો હોશિયાર જવાનું, એ પ્રશ્નો એવી જગ્યાએથી જ કાઢવાનું. એને એ પણ ખબર છે કે તમને ક્યાં વાંચવાની મજા આવે છે, તમને ક્યાં વાંચવામાં તકલીફ પડે છે અને તમે કઈ વસ્તુ છોડી દેવાનો છો. જો તમારો જન્મ મુકેશભાઈ અંબાણીના ઘરે થયો હોય તો આપણે થોડી પરીક્ષા પાસ કરવા આવો મિત્રો. આ એક પરીક્ષા નથી, આ એક તમારી જિંદગી બદલવાનો મોકો છે. હા મિત્રો, તમને એક મોકો મળે છે તમારી જિંદગી બદલવાનો. અને તમે નોકરીની અંદર આવશો ત્યારે તમને ખબર પડશે. જો એક 200 માર્ક્સની પરીક્ષા અને તમને આજીવન સરકારી નોકરી મળતી હોય તો આનાથી સસ્તો સોદો બીજો કોઈ હોય જ નહીં. જય વિદ્યાર્થી મિત્રો. મિત્રો કોઈ પણ કામ એ ક્યારેય કઠિન નથી હોતું અને જો લાગતું હોય તો એને આસાન કરવું એ આપણા હાથમાં છે. હા મિત્રો, જેમ કે કોઈ વિષય અથવા કોઈ વિષયનો સબ ટોપિક એ આપણને કઠિન લાગતો હોય, આપણને એમાં ખબર ના પડતી હોય, આપણે એના પ્રશ્નો સોલ્વ ના કરી શકતા હોય, આપણને એ વિષયમાં ટપ્પો ના પડતો હોય, તો એ વિષયને આસાન કરવું એ આપણા હાથમાં છે મિત્રો. કેવી રીતે મિત્રો? તો મિત્રો રિવિઝનથી. હા મિત્રો, તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. મિત્રો આપણે જ્યારે બસમાં મુસાફરી કરતા હોય અને આપણે બસની આગળના ભાગે બેઠા હોય ત્યારે આપણને ઘણીવાર વિચાર આવે કે ભાઈ આવડી મોટી બસ આ ડ્રાઈવર કેવી રીતે ચલાવતા છે, ટ્રાફિકની અંદર આટલી બધી મોટી બસ પાછળનું કેવી રીતે હેન્ડલ કરતા છે અને આ જે સાઇઝ પ્રમાણે ટ્રાફિકમાં કેવી રીતે નીકાળતા છે. પરંતુ મિત્રો એ ડ્રાઈવરને એ વસ્તુ એકદમ સાવ નોર્મલ લાગતી હોય છે. હા મિત્રો, બહેનોને જો ઉદાહરણ આપવું હોય તો બહેનોને જ્યારે રસોઈ બનાવતો ના આવડતી હોય ત્યારે એમને એવું લાગે કે આ રોટલી ગોળ જ કેમ બનતી છે, આ રોટલી એવું તે કેવી રીતે માપીને બનાવતા છે, શું કારણ છે કે પરફેક્ટ ગોળ જ બને. પણ જ્યારે બહેનો શીખી જતી હોય ત્યારે એમને સાવ નોર્મલ લાગતું હોય છે. તો મિત્રો આ જ પ્રભાવ છે પ્રેક્ટિસનો. હા મિત્રો, તમને કોઈ વિષય ના ફાવતો હોય અથવા કોઈ વિષય કઠિન લાગતો હોય તો જો તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. મિત્રો આપણે જ્યારે પહેલી વારમાં કોઈ વસ્તુ વાંચીએ ત્યારે લગભગ મોટાભાગનું આપણને આવડી જતું હોય છે, પણ એની અંદરથી ઘણા એવા ફેક્ટ હોય છે જે આપણને ખબર પડતી નથી. એને વારંવાર વાંચવા છતાં આપણે એને યાદ રાખી શકતા નથી અને પરિણામે આપણે એને છોડી દેતા હોય છે. જ્યારે પરીક્ષામાં જઈએ જ્યારે બને છે એવું મિત્રો કે પ્રશ્નો એમાંથી જ આવતા હોય છે. હા મિત્રો, અને ઓબ્વિયસલી પેપર સેટર આપણા કરતા તો હોશિયાર જવાનું, તો એ પ્રશ્નો એવી જગ્યાએથી જ કાઢવાનું. એને એ પણ ખબર હશે કે તમને ક્યાં વાંચવાની મજા આવે છે, તમને ક્યાં વાંચવામાં તકલીફ પડે છે અને તમે કઈ વસ્તુ છોડી દેવાના છો, અને એટલા માટે એ પ્રશ્નો ત્યાંથી જ કાઢશે મિત્રો. અને ઓબ્વિયસલી એનું કામ છે મિત્રો. પેપર સેટરની પણ એક જવાબદારી છે કે ભાઈ 10-12 લાખ ફોર્મ ભરાયા હોય તો એમાંથી ઘણા ગાંઠે વ્યક્તિ બહાર કાઢવા એ પણ એક પેપર સેટરની એની કળા છે. એટલે એનું કામ તો ખૂબ વ્યવસ્થિત જ નિભાવવાનું. મિત્રો તકલીફ ક્યાં થાય છે કે આપણે એ વસ્તુ છોડી દઈએ છીએ. તો મિત્રો જો આપણે પાસ થવું છે, જો પેપર સેટરને સમજવું પડશે તો એ વસ્તુ વારંવાર રિવિઝન કરી ભલે કઠિન લાગતી હોય તો પણ એને સરળ બનાવવી પડશે. મિત્રો તમને જે પણ વિષય ના ફાવતો હોય અથવા જ્યાં પણ તકલીફ પડતી હોય એને તમે વારંવાર રિવિઝન કરો. વારંવાર એ વસ્તુની પ્રેક્ટિસ કરવાથી તમારા માટે એકદમ સરળ થઈ જશે. મિત્રો બને છે એવું કે આપણે જાણીએ છીએ આ બધું, પણ જ્યારે આપણે આની પ્રેક્ટિસ કરવાની આવે ત્યારે કરી શકતા નથી. કેમ મિત્રો? કેમ કે આપણે હ્યુમન માઇન્ડ તરીકે આપણું મગજ એ કોઈ વસ્તુ વારંવાર કરવાથી કંટાળી જતું હોય છે. મિત્રો આપણે રૂટીન લાઈફમાં પણ જુઓ, જો તમે કોઈ જોબ કરતા હોય અને એક જ સરખું કામ હોય તો આપણે એ કામથી કંટાળી જઈએ છીએ. બહેનોની વાત કરીએ તો એમને રસોઈ બનાવવાનું એક રૂટીન થઈ જાય તો બહેનો રસોઈ બનાવવાથી કંટાળી જતી હોય છે. હા મિત્રો, આપણું મગજ વારંવાર કરવાની ક્રિયાઓથી ટેવાઈ જતું હોય છે અને એ વસ્તુથી એને કંટાળો આવતો હોય છે. આ જ વસ્તુ આપણા વાંચનમાં પણ થાય છે. આપણે જીવનમાં પણ જો મિત્રો કોઈ વસ્તુ નવી કરવાની હોય તો આપણને મજા આવે. કોઈ નવું મૂવી જોવાનું હોય, કોઈ નવી રસોઈ જમવાની હોય, કોઈ નવી જગ્યાએ ફરવા જવાનું હોય તો આપણને આનંદ આવતો હોય છે. એટલે આપણને નવી વસ્તુ કરવાથી આપણે ટેવાઈ જઈએ છીએ. વાંચવામાં પણ આપણે આ જ મોટી ભૂલ કરીએ છીએ. કોઈ બુક આપણે વાંચીએ તો આપણને એવું લાગે કે આ બુક તો મને આવડી ગઈ, હવે હું કંઈક નવી વાંચું, કંઈક બીજું વાંચું. આ વિષય તો મને આવડે છે, આની અંદર હું કંઈક બીજું વાંચું. એ ભૂલ નથી કરવાની મિત્રો. તમને ભલે કંટાળો આવો, ભલે એકના એક વસ્તુ વાંચવી ના કરો, પણ છતાં તમારે એના એ વસ્તુ વારંવાર રિપીટ કરવાનું છે. જો મિત્રો તમને સમજણ ના પડે, તમને ખ્યાલ ના આવે તો પણ તમે વિશ્વાસ રાખો, એને વારંવાર એક શિદ્દતથી તમે વાંચો મિત્રો. 4 થી 5 વાર જો તમે એને વાંચશો ને તો તમને આરામથી ખબર પડી જશે. તમે ભલે એમાં ધ્યાન નહીં આપો, પણ જો તમે સતત એનું રિવિઝન કરશો ને તો એ વિષય અને એ ટોપિક તમારા માટે એકદમ સરળ થઈ જશે. મિત્રો જ્યારે આપણને કંટાળો આવે ને એટલે આપણે છોડી દઈએ છીએ અને પરિણામે મોટાભાગના વિદ્યાર્થી વ્યવસ્થિત તૈયારી કરી શકતા નથી અને પરીક્ષામાં રિઝલ્ટ મેળવી શકતા નથી. માટે મિત્રો તમને ગમો કે ના ગમો પણ એ વિષયને વારંવાર તમે પ્રેક્ટિસ કરો તો જ ફાવશે. બીજી એક વસ્તુ મિત્રો, મોટાભાગના વિદ્યાર્થી એવી ફરિયાદો કરતા હોય કે જીવનમાં આ તકલીફ છે, આમ છે, તેમ છે, આ વસ્તુ નથી ફાવતી, આ વિષય નથી ફાવતો, અઘરો લાગે છે, આ કારણ છે, આમ છે, તેમ છે, આવી અનેક ફરિયાદો કરતા હોય છે. બધા મિત્રોને એટલું જ કહેવાનું મિત્રો કે તમારી આજુબાજુમાં સક્સેસ થયેલી કોઈ વ્યક્તિને તમે જુઓ. મિત્રો તકલીફો એ દરેકના જીવનમાં હોય જ છે. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનમાં તકલીફો હોય અને હોય જ. બસ એ વ્યક્તિ એ તકલીફોને એક્સેપ્ટ કરે છે અને એની અંદર મહેનત કરીને સુધારો લાવે છે. મિત્રો તમે કોઈ પણ મહાન ખેલાડી જોઈ લો, તમે કોઈ પણ દેશના મહાન લડવૈયા જોઈ લો, તમે મહાત્મા ગાંધીને જુઓ,
આપણા સરદાર વલ્લભભાઈ પટેલને જુઓ, હા, બાબા સાહેબ આંબેડકરને જુઓ મિત્રો, શું આ લોકોના જીવનમાં તકલીફો નથી? હતી મિત્રો, પણ છતાં એ લોકો તકલીફોનો સામનો કરી અને આગળ આવ્યા અને એમનું નામ એમને રોશન કર્યું. આ જ વસ્તુ મિત્રો આપણે સમજવાની જરૂર છે. મિત્રો આપણા જીવનમાં તકલીફો છે એટલા માટે તો આપણે કંઈક સુધારો કરવાનો છે. જો આપણા જીવનમાં તકલીફો ના હોય તો આપણે કઈ પરીક્ષા પાસ કરવાની હતી? જો તમારો જન્મ મુકેશભાઈ અંબાણીના ઘરે થયો હોય તો આપણે થોડી પરીક્ષા પાસ કરવા આવત મિત્રો? આપણા જીવનમાં તકલીફો છે અને તકલીફો આપણે સુધારવી છે એટલા માટે તો આપણે મહેનત કરવાની છે મિત્રો. બીજી વસ્તુ મિત્રો, આ પરીક્ષાને તમે એક પરીક્ષા તરીકે ના જોતા. જો તમે આને એક પરીક્ષા તરીકે જોશો તો યોગ્ય ન્યાય નહીં આપી શકો મિત્રો. આ એક પરીક્ષા નથી, આ એક તમારી જિંદગી બદલવાનો મોકો છે. હા મિત્રો, તમને એક મોકો મળ્યો છે તમારી જિંદગી બદલવાનો, અને ફક્ત તમારી જિંદગી નહીં મિત્રો, તમારા માતા પિતાની જિંદગી, તમારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિની જિંદગી, તમારા માતા પિતા, ભાઈ બહેન, દરેક વ્યક્તિની જિંદગી તમે આ પરીક્ષાથી બદલી શકશો મિત્રો. આ દ્રષ્ટિથી તમારે પરીક્ષાને જોવાની છે અને તો તમે એને મહેનત કરી શકશો. હા મિત્રો, જો તમારી જિંદગીમાં તકલીફો હોય તો એને તમે એક્સેપ્ટ કરો અને એને બદલવાની જવાબદારી તમે પોતે લો કે મારી જિંદગીમાં તકલીફ છે તો હું આને બદલીશ. મારી આર્થિક પરિસ્થિતિ આવી છે તો કંઈ પણ થાય એને જે પણ કરવું પડે હું એને સેક્રિફાઈસ કરી પણ એ પરિસ્થિતિને બદલીશ. આવી જવાબદારી તમે પોતાના માથે લો મિત્રો, અને તો જ તમે ન્યાય આપી અને પરીક્ષા પાસ કરી શકશો. મિત્રો હજુ કહું છું, આ કોઈ પરીક્ષા નથી. જ્યારે તમે નોકરીની અંદર આવશો ત્યારે તમને ખબર પડશે. આ તમારી જિંદગી બદલવાનો સૌથી મોટો અને સરળ મોકો તમને મળ્યો છે. મેં પહેલાં પણ કીધું હતું મિત્રો, જો એક 200 માર્ક્સની પરીક્ષા અને તમને આજીવન સરકારી નોકરી મળતી હોય તો આનાથી સસ્તો સોદો બીજો કોઈ હોય જ નહીં મિત્રો. હજુ આપણા જોડે 1.5 થી 2 મહિના જેવો સમય છે મિત્રો. બને એટલો સમય તમે વાંચવામાં આપજો, રાત દિવસ એક કરી દેજો મિત્રો. મિત્રો આપણી સંકલ્પ શક્તિ એવી હોવી જોઈએ કે જો 24 કલાક મળ્યા હોય, જો 24 કલાકમાંથી 26 કલાક સુધીની મહેનત કરવાની તાકાત આપણે હોવી જોઈએ, તો જ મિત્રો વધુમાં વધુ તમે તૈયારી કરી શકશો. મિત્રો દરેકના આવા મોકા વારંવાર નથી મળતા. આવનાર ભરતીમાં કદાચ તમે રનિંગમાં ફેલ થાવ, કદાચ તમારી શારીરિક ક્ષમતા ઘટી ગઈ હોય અથવા તમને શારીરિક કોઈ બીમારી થઈ હોય, કોઈ ઈજા થઈ હોય અને એના કારણે તમે રનિંગ પાસ ના કરી શકો, તો મિત્રો મોકો મળે છે તો આને એકદમ લડી લેજો મિત્રો. તન તોડ મહેનત કરજો, રાત દિવસ એક કરજો, કંઈ પણ કરજો, પણ પરીક્ષા પાસ કરવાની છે. આ પરીક્ષા નથી, આ જિંદગી બદલવાનો એક મોકો છે અને ફક્ત તમારી જ જિંદગી નહીં મિત્રો, તમારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિની જિંદગી બદલવાનો મોકો છે. બસ તૈયારી કરતા રહેજો મિત્રો, સફળતા મળશે અને મળશે જ. જય હિન્દ, જય ભારત.